નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજ બાયપાસ રોડ ઉપર બેફામ વાહન પાર્કિંગ સામે પોલીસની તવાઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસે 250 વાહનો ડિટેઇન કર્યા। એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાની રાહબરી હેઠળ ઓપરેશન હાથ ધરાયું। 25 પોલીસ કર્મી, 30 લેબર, 4 વાહનો કામે લગાડ્યા। દહેજ બાયપાસ અને નંદલાવ રોડ ઉપર બેફામ વાહન પાર્કિંગને કારણે થતી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલા રસ્તાને લઈ વિવાદ। રસ્તાની ગુણવત્તાને લઈ ધારાસભ્ય રીતેશ વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણના સમર્થકો આમને સામને। રસ્તા અને સ્લેબ ડ્રેનની ગુણવત્તા મામલે પ્રશ્નાર્થ ઉભા થયા। નેત્રંગ તાલુકાના કડવાલી તુંડી ગામે જનતા રેડ થઈ। એમઆરપી કરતા મોંઘી વસ્તુ વેચતા દુકાનદારની દુકાનમાં તપાસ કરતા દેશી દારૂનો કાચો સામાન મળ્યો। પોલીસે દુકાનદાર સુરેશ ગુજ્જરની ધરપકડ કરી। ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢોલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300 થી વધુ બાઇક ડિટેઇન કરી બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચથી દહેજને જોડતા માર્ગ ઉપર મઢોલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઇક મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે। દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢોલી સર્કલ નજીક જ બાઇક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે, જેના પગલે મઢોલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું। આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી। એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ 300 થી વધુ બાઇક ડિટેઇન કરી હતી અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી। પોલીસની આ કામગીરીના કારણે બાઇક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો, તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। અહીંયા જે ગેરકાયદેસર પાર્કિંગ થઈ રહ્યું છે દહેજમાં નોકરી કરતા લોકો દ્વારા, તો એના અગેન્સ્ટમાં અમે પોલીસને કમ્પ્લેન કરેલી અને ગ્રામ પંચાયતના સહયોગથી, પોલીસના સહયોગથી આજે એના પ્રત્યે કાનૂની કાર્યવાહી થઈ રહી છે। અમારી સોસાયટીની પાછળ બીજી 10 સોસાયટી છે, તો આવતા જતા લોકોને અહીંયા ટ્રાફિકની સમસ્યા નડે છે અને બીજું કંઈ બચપન સ્કૂલ આવેલી છે, તો એ સ્કૂલ છૂટવા અને સ્કૂલના ટાઈમે ઘણો ટ્રાફિક થઈ શકે છે, જેથી આવનાર જનારને બહુ મુશ્કેલી પડે છે। તો આજે ગ્રામ પંચાયતના સહકારથી પોલીસને અમે આગળ પણ કમ્પ્લેન કરેલી અને અહીં મૂકનારા દરેક નાગરિકોને અને નોકરિયાત વર્ગને કીધેલું કે અહીંયા પાર્કિંગ કરવો નહીં, તો પણ સમસ્યાનો સમાધાન ન આવતા આખર અમારે પોલીસનો સાથ લઈ, ગ્રામ પંચાયતનો સાથ લઈ આજે એના પ્રત્યે કાનૂની કાર્યવાહી થઈ રહી છે। અમે પોલીસના આભારી છે, ગ્રામ પંચાયતના આભારી છે અને અહીંયા મારી સાથે રહેનારા બીજા રહેવાસીઓના ઘણા આભારી છે। મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ફળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે નિર્માણ પામી રહેલા રસ્તાની ગુણવત્તાને લઈ વિવાદ સર્જાયો છે। આ મામલો રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। કોંગી અગ્રણી શેરખાન પઠાણી રસ્તા અને સ્લેબ ડ્રેનની ગુણવત્તાને લઈ પ્રશ્ન ઉઠાવતા મામલો ગરમાયો હતો। વિવાદિત બનેલા મામલે શેરખાન પઠાણના આક્ષેપ સામે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના સમર્થક દ્વારા વળતો પ્રહાર કરાયો હતો। કોંગ્રેસના આક્ષેપ સામે જિલ્લા પંચાયતના શાસકો કે ધારાસભ્ય કોઈ નિવેદન સામે આવ્યો નથી, પરંતુ ટેકેદારોએ શેરખાન પઠાણના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી વિવાદ ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે। આ જે રસ્તો બને છે ડેબારથી કાકડપાડા તેમજ ડેબારથી ધોલેકામનો રસ્તો બને છે, એ આઝાદીના 78 વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા નહોતા। એનાથી ઘણી મુશ્કેલીઓ હતી અમારા ગામજનોને, તેમજ કાકડપાડામાં જવાના આવવાના બહુ મુશ્કેલી હતી। નિશાળમાં છોકરા ભણવા આવે એને બી ખાડીમાં ઉતરવાના બહુ મુશ્કેલી પડતી હતી, પણ હવે આ રસ્તો બને છે એનાથી અમારા કાકડપાડા, ડેબાર તેમજ બધા ગામજનો બહુ ખુશી છે અને એનાથી અમે ગુજરાત સરકાર તેમજ રીતેશ વસાવા ધારાસભ્યના ખૂબ આભારી છીએ। આ ધોલેકામથી ડેબાર તેમજ ડેબારથી કાકડાપારને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત 2 દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું હતું ને ગત રોજ જે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા તે બિલકુલ પાયાવિહોણા છે। તે કોંગ્રેસના અગ્રણીઓ પોતાનો રાજકીય રોટલા શેકવા માટે તેમજ અગત તેમનું રાજકીય પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે। આટલા વર્ષ 2 જ વર્ષમાં કેટલો સારા રસ્તા બનાવ્યા છે અને જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને અમને પહેલાં બહુ અગવડ પડતી હતી। કાકડપાડામાંથી જવાનું, ઢેબાર આવવાનું ને ઢેબારથી નેત્રંગ જવાનું, ધોલેખામ જવાનું। હવે કોઈ અહીંયા જોયું નહીં ને ડાયરેક્ટ તમે વાત કરો, પહેલાં તો અહીંયા થર્ડ તપાસ કરો કે ગામ કંઈ આવ્યું।
આ સામે શેરખાન પઠાણે પણ તેઓના ટેકેદારોને મેદાને ઉતાર્યા છે. રોડ અને સ્લેબ ડ્રેઇનમાં ભ્રષ્ટાચારના ટેકેદારોએ આક્ષેપ કર્યા હતા અને એમના નેતા સાચા હોવાનો વિશ્વાસ અપાવવામાં પ્રયાસ કર્યો હતો. 2 દિવસ પહેલાં શેરખાન પઠાણે જે કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે જે રસ્તાનું નિરીક્ષણ કર્યું એ સારી બાબત છે, પણ આ મારા ગામના લોકોએ જે મીડિયા મારફતે જે અફવા ફેલાવી એ ખોટી બાબત છે. કામ સારું થાય, સારી રીતના થાય એ જ બધા ઈચ્છીએ. ધોલેખામથી જે કાકડપા રસ્તો બને છે એ અમે 2 દિવસ પહેલાં કોંગ્રેસ અગ્રણી સાથે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અમે કે ભાઈ રસ્તાનું કામ સારું થાય. એના માટે અમે છેક ઢેબાર સુધી નિરીક્ષણ કર્યું કે ભાઈ આઝાદી પછી પહેલી વખત રસ્તો બને છે તો સારો બને એમ. જો નિરીક્ષણ ના કરીએ તો ભાઈ કંઈ ભ્રષ્ટાચાર બી થઈ જાય. એના માટે અમે સ્થાનિક આગેવાનો સાથે અમે નિરીક્ષણ કર્યું હતું. પણ કાલે જે નિવેદન આપ્યું એ બિલકુલ ખોટું અને પાયાની છે. એ તો ખોટું રાજકારણ માટે આપેલું છે ને આમાં એવું કંઈ છે નહીં કે રાજકારણ કે ભેદભાવ કરવા માટે. અમારે બી ધોલેખામ ગ્રુપ ગ્રામ પંચાયતનો હું બી સરપંચ જ રહી ચૂકેલો છું. અમે બી ઘણી માંગણી કરેલી છે. એટલે આ રસ્તો બને છે તો બહુ સારું છે એમ, લોકો માટે સુવિધા થઈ જાય. નેત્રંગ તાલુકાના કદવાલી ટુંડી ગામે જનતા રેડનો મામલો સામે આવ્યો છે. એમઆરપી કરતા મોંઘી ચીજ વસ્તુ વેચતા વેપારીને ત્યાં હંગામા દરમિયાન પોલીસ આવી પહોંચતા તપાસમાં મહોડાના ફૂલ, અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા પોલીસે ગુન્હો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે. સુરેશ ગુજ્જરની દુકાનમાં એમઆરપી કરતા મોંઘી ચીજ વસ્તુ વેચવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક સ્થાનિકે વિડીયો વાયરલ કરી દુકાનદારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા સ્થાનિક ગ્રામજનો દુકાનદારની આપખુદશાહી સામે એકઠા થયા હતા અને જનતા રેડ કરાઈ હતી. પોલીસ પણ માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી દેશી દારૂ બનાવવાનો કાચો માલ એવા મહુડાના ફૂલ, અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા દુકાનદાર સુરેશ ગુજ્જર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાલિયા અને નેત્રંગ તાલુકામાં કેટલાક વેપારીઓ પશુઓને ખવડાવવાના બહાને અખાદ્ય ગોળ અને નવસારીનો જથ્થો સ્ટોર કરી દારૂની બદીને ધમધમતી રાખતા હોય છે. આ દુકાનદાર છે કદવાલી ગામ, અને આ ભાઈ છે ને ચાના 130 રૂપિયા છાપેલી કિંમત છે અને 140 રૂપિયા લે છે. એ દુકાનનું નામ નથી કહેતા. અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે. ચા બતાવો, ચા બતાવો. નહીં ચા બતાવો, ચા બતાવો, ચા બતાવો, અમને ચા બતાવો. આ બેન છે ને ચમકાવે છે. ના અમારે વિડીયો લેવાનો છે. આ ભાઈ મારવા આવ્યા છે. ચા બતાવો. સારું, કઈ નહીં. હા તમે છે ને 130 રૂપિયા હમણાં કાઢાવીએ છીએ. 145 અમને જોઈતી બી નથી. તમે આવી રીતના ગામડાની વાત કરો છો. અમારા ગામડામાં વેચવા આવો છો, તમે લૂંટવા આવો છો. અહીંયા અમે કેવડી અમારે કોઈ ચા બતાવો. હા કઈ નહીં. હા એ અમે જોઈએ છે. હા હું ફોડી નાખો. ધંધો કરવા આવો છો કે ફોડવા આવો છો તમે? અમારે નથી જોઈતું. અમારે તમને પોસાતું નથી તો વેચવાનું રહેવા દો. હા તો વેચવાતું નથી, પોસાતું નથી તો હું કામ લાવો છો તમે? છાપેલી કિંમત થી વધારે તમને મળે છે તો કેમ લેશો? હા જોઈ લે. તો હવે જોઈ લે. ગોળ હે નો ભરાજભાઈ બટાવલા બનાવેલા બધા વિડીયો એમને બહુ મસ્તી ચડેલી છે. ઘણા વિડીયો બરો ગોળ હેનો છે બધી ખબર જ છે અમને. બતાવજે હે કે આવું છે નવસાર. બનાવેલા વિડીયો આ બધું સાહેબ અહીં મટીરિયલ જોવે, અહીંથી કશું જોવું નહીં જોવે. તમે જાણો સાહેબ. વિડિયો બનાવો. આ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આવ્યા છે. હા તો આપણે બધું અહીંથી સાથે જ લઈ જવાનું. સરપંચ સાહેબ આવે પછી લઈ જજો. સરપંચ ને બોલાવ્યા છે. નહીં આવે, હું પ્રોસેસ કરું છું. હા વાંધો નહીં. ના હમણાં જ કરી લો. ને સાહેબ આ અહીં જોવે નહીં અમને. ભાઈ તમે સાઈડ પર રહો. મારો વિડિયો મેં કીધું ને હું કાયદેસરની કાર્યવાહી કરું છું. વધારો ના કરો. આ નવસાર બતાવજે. એમાં આ ગોળ મેં કીધું તમને હું કાયદેસરની સાહેબ આપણે કરવાનું છે ને સાહેબ, કાયદેસર જ કરવાનું છે. આ સાક્ષીમાં લઈ લઉં ને તમે. કદવાલી ગામમાં જે આદિવાસી છોકરાને જે દાદાગીરી કરતો, જે મારવાડી જે દાદાગીરી કરે છે, એનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો
એ વિડીયો વાયરલ થયા અને અમે લોકોએ તાત્કાલિક એની નોંધ લઈ સામાજિક કાર્યકર્તા ઓમ વસાવા, પિયુષ વસાવા, પરેશ વસાવા સહિતના તહીગાડી ને તહીંના ઘણા બધા મિત્રો તહીગાડી બી હાજર હતા ને ત્યાં સ્કોર પર પોલીસ બી હાજર હતી ને ત્યાં પોલીસની રેડ દરમિયાન મહુડો, નવસાર, ખરાબ ગોળ જેવા નશીલા પદાર્થો પોલીસે કબજે કર્યા છે અને કાર્યવાહી કરી છે. અમે સરપંચશ્રી સાથે બી પરામર્શ કર્યું છે અને સરપંચશ્રીએ બી અમને સપોર્ટ કર્યો છે. ભોલાવની પ્રાર્થના વિદ્યાલયમાં રંગીચંગી વાર્ષિકોત્સવ યોજાયો હતો. પ્રાર્થના વિદ્યાલયમાં બી અ રેઇનબો થીમ ઉપર એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ટ્રસ્ટી જિગ્નેશ પટેલ, સ્ટાફ, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी, मुझको बचा ले रे दुनिया जहां, चाहूं मैं सबका भला, हर हाथ से एक पौधा नया लग जाए फिर और क्या, मुझको बचा ले दुनिया जहां, चाहूं मैं सबका भला, तुझसे पहले लूंगा मम्मी डैडी का नाम, રહી શકતા નથી. અને એમાંય પાછું 78% એવા છે કે જેના મા બાપ મોબાઈલ વગર રહી શકતા નથી. એક સ્કૂલની અંદર શિક્ષકે બાળકોને પૂછ્યું કે તમારે શું બનવું છે, ત્યારે બધા જ બાળકોએ કંઈક લખ્યું, પણ એક બાળકે થોડું હટીને જુદું લખ્યું અને એને લખ્યું હતું કે મારે મોબાઈલ બનવું છે. તો બધાને આશ્ચર્ય થયું કે એને મોબાઈલ કેમ બનવું છે, અને શિક્ષકે પૂછ્યું કે તારે મોબાઈલ કેમ બનવું છે. એ બાળકનો જવાબ ખૂબ સ્પર્શી થાય એવો જવાબ છે. હું ઘરે જઉં છું, બાળક કહે છે કે હું ઘરે જઉં છું, તારા મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, મારા પપ્પાના હાથમાં મોબાઈલ હોય છે, ઘરના અન્ય મારા મોટા લોકો હોય છે એના હાથમાં મોબાઈલ હોય છે. તો મારે મોબાઈલ બનવાનું મૂળ કારણ એટલું કે હું મારા મમ્મીના હાથમાં તો રહું. બાળકોનો ઉત્સાહ વધારવાનો છે, પરંતુ દુષ્યંતભાઈએ જે વાત કીધી એ વાત જ્યાં પૂરી થાય છે ત્યાંથી હું આગળ વધારું. 1-2-3 બાબતો જોડીને એવું કહેવાય છે કે પ્રગતિ અને પૈસો આ બંને પ્રશ્ન સાથે લઈને આવે છે. પ્રગતિ અને પૈસો આ બંને પ્રશ્ન સાથે લઈને આવે છે. એની સાથે જ ક્રેડાઈ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારી કરજંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ક્રેડાઈ ભરૂચ દ્વારા કલેક્ટરને જંત્રીના ભાવ વધારા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તારીખ 20/11/2024ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલ હોવાનું જણાવેલ છે.
આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલ છે. રાજ્યના મોટાભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. આમ કોઈ પણ જાતના જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે એ સહિતની રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી જે જંત્રીમાં ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે કેડાઈના મેમ્બરો, કેડાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો 200% લઈને 2000% સુધીનો વધારો કર્યો છે. એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને, ખેડૂતોને અને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આના જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે. ભરૂચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે 66 કેવી સબસ્ટેશન નજીકથી 11 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક ચોરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં થતી ઘરફોડ ચોરીને અટકાવવા અને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે 1.5 મહિના પહેલા સંભેટી ગામ પાસે આવેલ 66 કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલની ચોરી થયેલ હતી. જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્દીકી અને તેના મિત્રોએ સંતાડેલ છે અને હાલમાં નેશનલ હાઈવે ઉપર આવેલ અમરતૃપ્તિ હોટેલ પર ઉભો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને બાતમીવાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને 1.5 મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી, રાહુલ, નૂર આલમ ખાન તેમજ જુબેર મળી જુબેરનો ટેમ્પો લઈ જઈ દહેજ સંભેટી ખાટેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 5 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં એક મકાન આવેલું છે. આ મકાનમાં આજરોજ સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. વાગરામાં 3 બાળકો પર મધમાખીઓના હુમલો થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા 8-10 ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આળોટમાં લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી. બાળકની ચીસો સાંભળીને મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીએ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું. બાળકના માથાના વાળમાં ભેરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખ કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. મધમાખીઓના હુમલામાં અન્ય 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ખેડા ખાતેથી ગુમ થયેલ 11 વર્ષની બાળકીનું અંકલેશ્વર પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ, રણજીતસિંહ તથા નિલેશસિંહ ભાણાભાઈ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટલ પર એક 11 વર્ષની બાળકીને સૂનમૂન અવસ્થામાં બેસેલી જોઈ તેની પાસે જઈ તેની પૂછપરછ કરતા તે બાળકી તેના ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાઈ આવતા તેણે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પ્રેમપૂર્વક સમજાવી તેના રહેઠાણ બાબતે પૂછપરછ કરતા બાળકીએ પોતાના વતન વિશે જે કંઈ પણ અધૂરી વિગત આપેલી હતી તેના આધારે બાળકી ખેડા જિલ્લાની વતની હોવાનું જણાઈ આવેલ, જેથી તેના વતનમાં આવેલ વિવિધ સ્થળોની અધૂરી વિગતોની કડી મેળવી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા ખાતે રહેતી હોય તેના પરિવારજનોનો સંપર્ક શોધી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાળકીને તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પેટલાદથી ધરપકડ કરી હતી.
ભરૂચના ઝઘડિયાની ગ્રીન રિવેરા સોસાયટીમાં 2 માસ પૂર્વે 5 ઘરના તાળા તોડી 56,000 થી વધુના મુદ્દા માલની ઘરફોડ ચોરી થઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી પેટલાદ ખાતે હોવાનું જણાઈ આવતા પોલીસની એક ટીમ તાત્કાલિક પેટલાદ ખાતે જવા રવાના કરવામાં આવી હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલા આરોપી લલ્લુ ઉર્ફે લલિત પાંગડાભાઈ ગણાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ રિકવર કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમોદ તાલુકા પંચાયત પાસે આવેલ નવી નગરીમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગના ઈસમ પાસેથી રોકડા 4.44 લાખ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવી નગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂંડ પકડવાની, તગારા, બ્લેન્કેટ, ચાદર વેચવાની, ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવીને ગુન્હાને અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફે સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીગરની ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ રૂપિયા 4.44 લાખ મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ, મકરપુરા, ગોરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયેલ છે. ભરૂચ એલસીબીએ લીંબડી ચોક ઝુંપડપટ્ટીના ખુલ્લા મેદાનમાંથી જુગાર રમતા જુગારી સહિત 3 જુગારીયાઓની 16,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લીંબડી ચોક ઝુંપડપટ્ટીના ખુલ્લા મેદાનમાં બેસી વરલી મટકાનો આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 16,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વરલી મટકાનો જુગાર રમાડતા લીંબડી ચોક કુંભારિયા તળાવમાં રહેતો જુગારી કરણ કાંતિ વસાવા અને આંકડો લખાવવા આવેલ નઝીર અહેમદ શેખ તેમજ કિશન કુમાર સંઘવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર વિશાલ દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના મોટા પાદરના તળાવના કિનારે ખુલ્લી જગ્યામાં પાન મસાલાના ગલ્લાની આડમાં જુગાર રમતા 7 જુગારીયાઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પાલેજ પોલીસ મથકના પીએસઆઈ એમબી સેદાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના મોટા પાદરાના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન મસાલાના ગલ્લાની આડમાં ઈશાક જોલવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 70,000 અને 8 ફોન મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે વાગરા તાલુકાના જોલવા ગામના મસ્જિદ ફળિયામાં રહેતો જુગારી ઈશાક મુસા પટેલ, અશોક પરમાર, મુસ્તકીમ બશીર મલિક, યુસુફ હસન લક્કડ અને ઉસ્માન અબ્બાસ પટેલ, ઇમરાન કૈયુમ શેખ તેમજ સલીમ ઉર્ફે બિલાલ લાલનને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. દહેજ બાયપાસ રોડ ઉપર બેફામ વાહન પાર્કિંગ સામે પોલીસની તવાઈ. ભરૂચ એ ડિવિઝન પોલીસે 250 વાહનો ડિટેઇન કર્યા. એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાની રાહબરી હેઠળ ઓપરેશન હાથ ધરાયું. 25 પોલીસ કર્મી, 30 લેબર, 4 વાહનો કામે લગાડ્યા. દહેજ બાયપાસ અને નંદેલાવ રોડ ઉપર બેફામ વાહન પાર્કિંગને કારણે થતી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલા રસ્તાને લઈ વિવાદ. રસ્તાની ગુણવત્તાને લઈ ધારાસભ્ય રીતેશ વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણના સમર્થકો આમને સામને. રસ્તા અને સ્લેબ ડ્રેનની ગુણવત્તા મામલે પ્રશ્નાર્થ ઉભા થયા. નેત્રંગ તાલુકાના કડવાલી ટુંડી ગામે જનતા રેડ થઈ. એમઆરપી કરતા મોંઘી વસ્તુ વેચતા દુકાનદારની દુકાનમાં તપાસ કરતા દેશી દારૂનો કાચો સામાન મળ્યો. પોલીસે દુકાનદાર સુરેશ ગુજ્જરની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.